એક હતું ગામ. એ ગામમાં એક ધનવાન પણ અત્યંત કંજૂસ શેઠ રહેતો હતો. એનું નામ હતું દામોદરદાસ. દામોદરદાસ શેઠ પાસે અપાર ધન હતું. સોના ચાંદીના ઢગલા, રેશમી વસ્ત્રોના ભંડાર અને અનેક જમીન જાયદાદ. પણ શેઠ એટલા કંજૂસ હતા કે તેઓ પોતાની જાત માટે ખર્ચો કરતા નહોતા, સારા વસ્ત્રો પહેરતા નહોતા, સ્વાદિષ્ટ ભોજન જમતા નહોતા અને હંમેશા પૈસા બચાવવાની ફિરાકમાં રહેતા. એમના ચહેરા ઉપર હંમેશા ચિંતા અને દુઃખ છવાયેલા રહેતા. એમને ક્યારેય સાચો આનંદ મળતો નહોતો. એમને લાગતું કે જો તેઓ પૈસાનો ખર્ચ કરશે તો એમનું ધન ઓછું થઈ જશે. ગામમાં જ એક માછીમાર રહેતો હતો. એનું નામ હતું રામજી. રામજી ખૂબ ગરીબ હતો. એની પાસે એક નાની હોડી અને એક ઝાડ હતી. એ રોજ સવારે વહેલો ઉઠીને નદીએ જતો, માછલીઓ પકડતો અને એને બજારમાં વેચીને માંડ 2 ટંકનું ભોજન કમાતો. રામજી પાસે પૈસા નહોતા, પણ એના ચહેરા ઉપર હંમેશા એક મધુર સ્મિત રહેતું. એ સવારે ખુશ થઈને ગીતો ગાતો. બપોરે થાયકો પાયકો ઘરે આવીને એના પરિવાર સાથે ખુશીથી સમય વિતાવતો. એને કોઈ ચિંતા નહોતી. શેઠ દામોદરદાસે ઘણીવાર રામજીને જોયો તો. રામજીની ખુશી જોઈને શેઠને આશ્ચર્ય થતું. આ માછીમાર આટલો ગરીબ હોવા છતાં આટલો ખુશ કેમ રહે છે, અને હું આટલો ધનવાન હોવા છતાં કેમ સુખી નથી? આવા વિચારો એમને રાત દિવસ સતાવતા હતા. એક દિવસ શેઠ દામોદરદાસે રામજીને બોલાવ્યો કે અલ્યા રામજી, હું તને જોઈને નવાઈ પામું છું. તું આટલો ગરીબ છે છતાં હંમેશા ખુશ રહે છે, જ્યારે હું આટલો ધનવાન હોવા છતાં ખુશ રહી શકતો નથી. હું એક શરત લગાવવા માંગુ છું. જો તું મારી આ શરત પૂરી કરીશ તો હું તને 100 સોનામોરો આપીશ. રામજીને 100 સોનામોરની વાત સાંભળીને આશ્ચર્ય થઈ ગયું. એટલે એણે પૂછ્યું, કઈ શરત છે શેઠ? એટલે શેઠ દામોદરદાસે કહ્યું, મારી શરત એ છે કે તારે આજથી 1 મહિના સુધી કામ ઉપર જવાનું નથી. હું તને રોજ જમવા આપીશ, તારા પરિવારને પણ જમવા આપીશ, અને તારે ફક્ત આરામ કરવાનો છે. તારે કોઈ ચિંતા કરવાની નથી. જો તું 1 મહિના સુધી કામ નહીં કરે અને ખુશ રહીશ તો હું તને 100 સોનામોર આપીશ. પણ જો તું કામ કરીશ તો તારી શરત ભંગ થશે. એટલે રામજીને લાગ્યું કે આ તો ખૂબ જ સરળ શરત છે. તેણે વિચાર્યું કે 1 મહિનો આરામ કરવાનો અને 100 સોનામોર મેળવવાનો મોકો એને ક્યાંથી મળશે? એણે તરત જ શરત સ્વીકારી લીધી અને કહ્યું કે ભલે શેઠ, મને આ શરત મંજૂર છે. બીજા દિવસથી રામજીએ માછલી પકડવાનું કામ બંધ કરી દીધું. શેઠ દામોદરદાસ રોજ રામજીને અને એના પરિવારને ભરપેટ જમવાનું મોકલી દેતા. શરૂઆતના થોડાક દિવસો તો રામજીને ખૂબ આનંદ આવ્યો. એ સવારે મોડો ઉઠતો, આરામ કરતો અને પરિવાર સાથે વાતો કરતો. પણ ધીમે ધીમે રામજીને બેકાર બેસી રહેવું ગમતું નહોતું. એને સવારે ઉઠીને નદીએ જવાની ટેવ હતી.
માછલી પકડવાનો આનંદ આવતો હતો. હવે એને લાગવા માંડ્યું કે એનો સમય બરબાદ થઈ રહ્યો છે. એને ખાલીપો લાગવા માંડ્યો. એ કંટાળી ગયો. એના ચહેરા ઉપરથી સ્મિત ગાયબ થઈ ગયું અને ચિંતાની રેખાઓ દેખાવા લાગી. શેઠ દામોદરદાસ રોજ રામજીને જોવા લાગ્યા. એટલે એમને આશ્ચર્ય થયું કે રામજી હવે ખુશ નથી રહેતો. એનો ચહેરો ઉદાસ અને થાકેલો લાગતો હતો. એટલે શેઠે પૂછ્યું, કેમ રામજી, તું તો હવે કામ નથી કરતો? તને બધું જમવાનું મળે છે, છતાં કેમ ઉદાસ છે? એટલે રામજીએ નિસાસો નાખતા કહ્યું કે શેઠજી, મને માફ કરજો, પણ મને આ રીતે બેસી રહેવું ગમતું નથી. મને ખાલીપો લાગે છે. મને મારા કામ વગર ચેન નથી પડતું. મને સવારે નદીએ જવાની, માછલીઓ પકડવાની અને મહેનત કરવાની ટેવ છે. કામ કર્યા વગર મને શાંતિ નથી મળતી. રામજીની વાત સાંભળીને શેઠ દામોદરદાસને ખૂબ આશ્ચર્ય થયું. એમણે વિચાર્યું કે આ માણસ પાસે કાંઈ નથી, છતાં તે કામ કર્યા વગર ખુશ નથી, અને મારી પાસે બધું જ છે, છતાં હું ખુશ નથી. શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કહ્યું કે રામજી, તારી વાત સાચી છે. મેં તારી ખુશી છીનવી લીધી હતી. મેં વિચાર્યું કે પૈસા અને આરામ જ સુખ આપે છે, પણ આજે મને સમજાયું કે સાચું સુખ મહેનત કરવામાં, પોતાના કામમાં સંતોષ મેળવવામાં અને જીવનનો હેતુ શોધવામાં છે. શેઠ દામોદરદાસે તરત જ રામજીને 100 સોનામોર આપી દીધી. આલે રામજી, આ તારી 100 સોનામોર. તું જીતી ગયો છે. તારું સુખ ક્યાંય બહાર નથી, એ તારી અંદર જ છે, તારા કામમાં છે. રામજી 100 સોનામોર લઈને ખૂબ ખુશ થયો. એણે તરત જ નદી તરફ જઈને પોતાની હોળી અને ઝાડ સાફ કરી. બીજા દિવસથી તે ફરીથી માછલી પકડવા જવા લાગ્યો. એના ચહેરા ઉપર ફરીથી ખુશી અને સ્મિત આવી ગયા. એને લાગ્યું કે તેને એનું જીવન પાછું મળી ગયું છે. આ ઘટનાથી શેઠ દામોદરદાસના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. હવે એને સમજાયું કે પૈસા ભેગા કરવાથી સુખ નથી મળતું, પણ એનો સદુપયોગ કરવાથી અને સંતોષ રાખવાથી મળે છે. તેમણે પોતાની કંજૂસાઈ છોડી દીધી. તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ સારા કાર્યો માટે કર્યો. તેમણે ગામમાં શાળાઓ બંધાવી, ગરીબોને મદદ કરી અને જરૂરિયાતમંદોને આશ્રય આપ્યો. તેમણે મહેનતનું મહત્વ સમજ્યું અને પોતે પણ હવે કામમાં ધ્યાન આપવા લાગ્યા. તેમને હવે ધન ગુમાવવાનો ડર નહોતો, પણ લોકોને મદદ કરવાનો આનંદ મળતો હતો. શેઠ દામોદરદાસનો ચહેરો હવે ખુશખુશાલ રહેવા લાગ્યો. એમને પણ રામજીની જેમ મનની શાંતિ અને સંતોષ મળવા લાગ્યો. ગામના લોકો પણ એમને કંજૂસ શેઠને બદલે દયાળુ શેઠ તરીકે ઓળખવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે
કે સાચું સુખ ધન સંપત્તિમાં કે આરામમાં નથી, પણ મહેનત કરવામાં, પોતાના કામમાં સંતોષ મેળવવામાં, નિરંતર પ્રવૃત્તિશીલ રહેવામાં અને જીવનનો એક હેતુ શોધીને એને પૂરો કરવામાં છે. કોઈ પણ વ્યક્તિ ત્યારે સુખી થઈ શકે છે જ્યારે તે પોતાના કામથી સંતોષ મેળવે અને પોતાની પાસે જે છે એમાં ખુશ રહે. મિત્રો, તમે આ વાર્તા ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.